આજે હું બનાવી રહી છું દિવાળી માટે સ્પેશિયલ ફરસી પૂરી, જે ખાવામાં તો એકદમ ક્રિસ્પી લાગે છે અને મારી તો આ ખૂબ જ ફેવરેટ છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીશું. તો અહીંયા મેં ગરમ તવી ઉપર જીરું અને મરીને સારી રીતે શેકી લીધા છે. સારી રીતે શેકાઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું. સારી રીતે ઠંડુ થઈ ગયા પછી તેને ખલમાં અધકચરું વાટી લેવાનું છે. તો આ રીતના જીરું અને મરી શેકીને લેશો તો તે ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા જીરું અને મરી તૈયાર છે. હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું. તો અહીંયા 500 ગ્રામ જેટલો મેદો લીધો છે. તેમાં 2 ચમચી રવો, અધકચરું વાટેલું મરી અને જીરું, મીઠું અને મોણ માટે 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે. તો સારી રીતે હવે આપણે મિક્સ કરી દેવાનું છે. તો મોણ આપણે તેટલું નાખવાનું છે જેટલું મુઠ્ઠીમાં આપણો લોટ બંધાઈ જાય. તો અહીંયા મને મોણ ઓછું લાગ્યું હતી તો મેં ફરીથી 2 ચમચી એડ કરી છે. તો જોઈ શકો છો કે આ રીતના મુઠ્ઠી વડે તેટલું મોણ તમારે લેવાનું છે. હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો અહીંયા લોટ ના તો બહુ ઢીલો કે ના તો બહુ હાર્ડ બાંધવાનો છે. અહીંયા આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. તો જોઈ શકો છો કે લોટ સારી રીતે બંધાઈને તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટફોર્મ પર તેલ નાખીને લોટને આપણે સારી રીતે તેને દસ્તાની મદદથી તેને આપણે કૂટવાનો છે. તો આ રીતના તેલ લગાવીને 5 મિનિટ સુધી તમારે આ રીતના દસ્તાથી લોટને સારી રીતે કૂટવાનો છે, જેથી લોટ એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જાય. હવે તેને સારી રીતે મિક્સ કરીશું અને લોટને આ રીતના આપણે મસળવાનો છે. હવે તેને 5 મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપી દઈશું. હવે એક વાટકીમાં 2 ચમચી મેદો લેવાનો છે અને 2 ચમચી ઘી એડ કરીશું અને તેની એક પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો આ રીતના ઘી નાખીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને પેસ્ટ આ રીતના બનાવીને તૈયાર કરવાની છે. હવે અહીંયા આપણો લોટ તૈયાર છે. તેના લુવા પણ કરી દીધા છે અને તેની આપણે એક પતલી એવી રોટલી બનાવવાની છે. તો જેટલી પતલી થાય તેટલી તમારે રોટલી આ રીતના બનાવીને તૈયાર કરવાની છે. તો અહીંયા હું 3 રોટલી બનાવીને તૈયાર કરું છું. તો એક રોટલી આપણી તૈયાર છે, તેને સાઈડ પર મૂકી દઈશું અને બીજી રોટલી પણ બનાવીને તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં 3 રોટલી બનાવીને તૈયાર કરી દીધી છે. હવે જે આ રોટલી છે તેની ઉપર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે આપણે એડ કરીશું. તેને હાથની મદદથી બધી જ બાજુ તેને સારી રીતે પેસ્ટને આપણે લગાવી દઈશું. હવે પેસ્ટ લગાવ્યા પછી તેની ઉપર આપણે બીજી જે રોટલી વણી હતી તે મૂકીશું અને તેની પર પણ આ રીતના પેસ્ટ લગાવીને તૈયાર કરીશું. તો આ રીતના ત્રીજી રોટલી પણ લઈને તેની પર પેસ્ટ આપણે સારી રીતે લગાવી દઈશું. તો આ રીતના એક પછી એક રોટલી ઉપર આ રીતના પેસ્ટ લગાવતું જવાનું છે ને રોટલી મૂકતા જવાનું છે. હવે આપણે ધીમે ધીમે કરીને તેનો આપણે એક રોલ વાળીને તૈયાર કરી દઈશું અને ચક્કાની મદદથી આપણે તેને કટ કરી દઈશું અને તેના લુવા તૈયાર કરી દઈશું. તો જોઈ શકો છો કે આ રીતના તમારે તેના લુવા બનાવીને તૈયાર કરી દેવાના છે. તો જોઈ શકો છો કે તમને પડ પણ દેખાતા હશે. હવે તેને હથેળીની મદદથી આ રીતના દબાવી દેવાનું છે
અને બધા જ લુઆ બનાવીને તૈયાર કરી દેવાના છે. હવે તેને લુઆને આપણે લઈને એક એક કરીને બધી જ પૂરી બનાવીને તૈયાર કરી દઈશું. તો અહીંયા મેં બધી જ પૂરી વણીને તૈયાર કરી દીધી છે. તો જોઈ શકો છો કે પૂરી આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે. હવે કઢાઈમાં તેલને ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેને ધીમો કરીને પૂરીને આપણે નાખતા જઈશું અને ધીમી આંચ ઉપર પૂરીને આપણે સારી રીતે થવા દેવાની છે કે જેથી તે અંદર પણ કાચી ન રહે અને બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પૂરીને આપણે સારી રીતે તળી લેવાની છે. તો જોઈ શકો છો કે તમને પડ પણ દેખાતા હશે. તો આ રીતની ખસ્તા પૂરી તમને ચા સાથે પણ ખૂબ જ ખાવાની મજા પડી જશે. તો તમે પણ ચોક્કસથી દિવાળી પર તમારા ઘરે ગેસ્ટ માટે ચોક્કસથી આ પૂરી જરૂરથી બનાવી દેજો. તો હવે આપણે બીજી પૂરી પણ કઢાઈમાં નાખીને તળી લેવાની છે અને આ રીતના બધી જ પૂરીને આપણે તૈયાર કરી દીધી છે. તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.